નમસ્કાર. ચાલો આજે સૂક્ષ્મજીવોની દુનિયામાં એક સફર કરીએ. અહીં આપણે અસ્તિત્વ ટકાવી રાખવાની એક અદ્ભુત ગાથા જોવાના છીએ. વાત કરીશું એક એવા જીવની જેનો કોઈ આકાર નથી, છતાં જીવવા માટે પોષણ મેળવવાની એની રીત એકદમ અનોખી છે. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે જેનું શરીર જ કોઈ ચોક્કસ આકારનું નથી, એ વળી ખોરાકને પકડીને પચાવીને એમાંથી શક્તિ કેવી રીતે મેળવતું હશે? આ સવાલ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો આનો જવાબ શોધીએ. અને આ રહસ્યનો જવાબ આપણને મળશે અમીબા પાસેથી. તો તૈયાર થઈ જાઓ, આપણે આ એકકોષીય જીવની પોષણ મેળવવાની પદ્ધતિને એકદમ નજીકથી સમજવા જઈ રહ્યા છીએ. જુઓ, કોઈ પણ જીવ હોય, પછી ભલે તે કેટલો પણ નાનો કેમ ન હોય, ખોરાક તો એની મૂળભૂત જરૂરિયાત છે જ. અમીબા માટે પણ આ જ વાત લાગુ પડે છે. એની આખી કહાણી ખોરાક મેળવવાથી જ શરૂ થાય છે. અમીબાની આ જે પોષણ મેળવવાની પ્રક્રિયા છે ને, એ મુખ્યત્વે આ 5 સ્પષ્ટ તબક્કાઓમાં વહેંચાયેલી છે. આપણે એક પછી એક આ 5 તબક્કાની સફર કરીશું અને સમજીશું કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો વાર્તાની શરૂઆત થાય છે ખોરાકના શિકારથી, અને અમીબા આ કામ માટે એના એક ખાસ હથિયારનો ઉપયોગ કરે છે. ચાલો જોઈએ કે આ પહેલો તબક્કો એટલે કે ખોરાકને પકડવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. અમીબાનું સૌથી અનોખું સાધન છે એના ખોટા પગ. હવે એને ખોટા કેમ કહેવાય છે? કારણ કે એ કાયમી નથી હોતા. જ્યારે જરૂર પડે ત્યારે બને છે અને કામ પૂરું થાય એટલે પાછા ગાયબ. એવું સમજો કે આ એના હાથ અને પગ બધું જ છે. આ ખોટા પગ છે ને, એ ધીમે ધીમે ખોરાકના કણની આસપાસ ફેલાય છે. એ કણને ચારે બાજુથી એવી રીતે ઘેરી લે છે જાણે કોઈ જાળમાં શિકારને ફસાવી રહ્યું હોય, અને છેવટે એને પોતાની અંદર પૂરી રીતે કેદ કરી લે છે. આ જ તો એની લવચિકતાની ખરી તાકાત છે. ઓકે, તો ખોરાક પકડાઈ ગયો. હવે શું? હવે વારો આવે છે એને પચાવવાનો અને એમાંથી પોષક તત્વોને શોષવાનો. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આંતરિક પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. તો ખોરાક સીધો કોષમાં નથી જતો. એ પહેલાં એક ખાસ કોથળીમાં બંધ થાય છે, જેને અન્નધાની કહેવાય છે. આ અન્નધાનીને આપણે અમીબાનું કામચલાઉ પેટ પણ કહી શકીએ છીએ, જ્યાં પાચનની આખી પ્રક્રિયા શરૂ થાય છે. હવે આ અન્નધાનીની અંદર જ અસલી જાદુ થાય છે. ખાસ પ્રકારના પાચક ઉત્સેચકો મોટા અને જટિલ ખોરાકના કણોને તોડીને સાવ નાના અને સરળ બનાવે છે. પછી જેમ પાણીમાં ખાંડ આપોઆપ ઓગળી જાય ને, બસ એ જ રીતે આ પચેલા પોષક તત્વો ધીમે ધીમે કોષરસમાં ફેલાઈને ભળી જાય છે. આજ તો સરળતામાં છુપાયેલી કાર્યક્ષમતા છે. ખોરાક પચી ગયો, શોષાઈ પણ ગયો, પણ આ બધાનો હેતુ શું છે? આટલી મહેનત શા માટે? હવે આપણે આ વાર્તાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ કે આ પોષક તત્વોનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ પરિપાચનનો તબક્કો છે, જ્યાં બધી મહેનતનું ફળ મળે છે. આ શોષાયેલો ખોરાક અમીબાને મોટું થવામાં એટલે કે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. શ્વસન દ્વારા એમાંથી રોજિંદા કાર્યો માટે ઊર્જા મળે છે, અને જો કોષમાં ક્યાંય ઘસારો પડ્યો હોય તો એને ઠીક કરવામાં પણ મદદ કરે છે. આ જ તો જીવનનો મુખ્ય આધાર છે. કોઈ પણ પ્રક્રિયાની જેમ અહીં પણ છેલ્લે થોડો કચરો તો વધે જ છે. તો ચાલો હવે આ વાર્તાના અંતિમ અને એટલા જ જરૂરી પગલાંને સમજીએ. આ વધેલા કચરાનો નિકાલ કેવી રીતે થાય છે. અમીબા માટે કચરાનો નિકાલ પણ એકદમ સરળ છે. જે ખોરાક પચ્યો નથી એ કચરો કોષની સપાટી પર આવે છે. ત્યાં દિવાલ ક્ષણભર માટે તૂટે છે અને કચરો બહાર. કોઈ જટિલ અંગોની જરૂર જ નહીં. આ બતાવે છે કે સાદગી પણ કેટલી અસરકારક હોઈ શકે છે. અમીબાની આ રીત કેટલી વિશિષ્ટ છે, એને વધુ સારી રીતે સમજવા માટે ચાલો તેની સરખામણી અન્ય એક એકકોષીય જીવ સાથે કરીએ. આનાથી આપણને બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ સમજાશે. અહીં બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે અમીબા, જેનો કોઈ નિશ્ચિત આકાર નથી અને તે પોતાની લવચિક સપાટી પર ગમે ત્યાંથી ખોરાક લઈ શકે છે. તો બીજી તરફ છે પેરામિશિયમ, જેનો આકાર નિશ્ચિત છે. તે ખોરાક લેવા માટે તેના શરીર પર રહેલા વાળ જેવા પક્ષ્મોનો ઉપયોગ કરીને ખોરાકને એક ખાસ જગ્યા એટલે કે મુખ સુધી પહોંચાડે છે. અને આ જ વાત બંનેને એકબીજાથી ખૂબ અલગ પાડે છે. અમીબાની તાકાત તેની લવચિકતામાં છે, જ્યારે પેરામિશિયમની રચના વધુ વિશિષ્ટ અને સંગઠિત છે. ભલે બંને એકકોષીય હોય, પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેના તેમના રસ્તા જુદા જુદા છે. તો અમીબાની આ ગાથા આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે
જ્યારે આપણે આટલા નાના પાયે જોઈએ છીએ ત્યારે ખરેખર સમજાય છે કે જીવન ટકી રહેવા માટે કેટલી વૈવિધ્યસભર અને આશ્ચર્યજનક રીતો અપનાવી શકે છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?